નમસ્કાર મિત્રો, તો આજે સાંપ્રત ન્યૂઝમાં આપણે આવ્યા છીએ અમદાવાદ જમખોડી મૂવીના પ્રીમિયરમાં. તો આજે સ્ટાર કાસ્ટ સાથે આપણે વાત કરીશું. સર કેમ છો? પહેલાં તો મોજે દરિયા. અને આજે આપણું ગુજરાતી મૂવી રિલીઝ થયું છે, તે માટે આજે દર્શકોને આપ શું કહેવા માગશો? જલ્દીથી જલ્દી જઈને સિનેમાઘરોમાં જઈને જુઓ જમખોડી, કારણ કે શોઝ એટલા બધા વધારી દીધા છે સિનેમાઘરોવાળાએ, કારણ કે બધા હાઉસફુલ થતા હતા એટલે એ લોકોના લોક લાગણીને માન આપીને શોઝ વધી ગયા છે. એનો અમને ખૂબ આનંદ છે. એટલે જલ્દીથી જલ્દી જાઓ, તમને એક મસ્ત મજાની હોરર કોમેડી ફિલ્મ જોવા મળશે જમખોડી. અને સર, આ નામ આપણે જોઈએ જમખોડી, તો કંઈક યુનિક નામ રાખવામાં આવ્યું, તો જમખોડી નામ રાખવા પાછળનું કંઈ? એના માટે તમારે ફિલ્મ જોવી પડશે, જેમાં એક લાઈન છે કે એક રાજાને 100 રાણી જમખોડી રે જમખોડી. તો એનો અર્થ તમને એમાં સમજાય. અને સર, હોરર મૂવી છે એટલે શૂટિંગ દરમિયાન પણ ઘણા પ્રોબ્લેમો, મુશ્કેલીનો સામનો બી કરવો પડતો હોય. તો આપણે શૂટિંગ દરમિયાન કેવા અનુભવ રહ્યા અને કેવી પરિસ્થિતિમાં આપણે શૂટિંગ? બહુ સરસ શૂટિંગ કરેલું અમે, સરસ મજાનું, ખૂબ બધી સરસ મજાની ટીમ હતી. જેટલું પ્રોડક્શન હાઉસ સોલ સૂત્ર છે, એટલે એકદમ કોઈ જ વિઘ્ન વગર શૂટિંગ પાર પડી ગયું. અને સર, આપના કેરેક્ટર વિશે દર્શકોને માહિતી આપજો કે કેવું કેરેક્ટર છે. આ બાબલો છે અને આ ઘેલ છે. ગેલનો બાબલો અને બાબલોનો ઘેલ, એટલે જય વીરુની જોડી છે. થેન્ક યુ સર, અમારી સાથે. થેન્ક યુ.